નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9માં ગણિતની અંદર ચતુષ્કોણ પ્રકરણ 8ની અંદર આપણે આગળ વાત કરીએ કે ભાઈ ચતુષ્કોણના પ્રકારો. એમાં ગયા ભાગમાં મેં એક ચતુષ્કોણની વાત કરી હતી. ફરી યાદ કરાવી દઉં છું કે પેલો મેં સમલંબ ચતુષ્કોણની વાત કરી હતી કે ભાઈ સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય. તો એની હું આકૃતિ દોરું છું કે ભાઈ કોઈ જો ચતુષ્કોણ આવો હોય આ પ્રમાણે, ABCD, આ સમલંબ ચતુષ્કોણ છે. આ સામસામેની એક જોડ સમાંતર હોય. જે ચતુષ્કોણમાં સામસામેની એક જોડ હોય તો કે સામસામેની એક જોડ સમાંતર હોય, સામસામેની બાજુઓની એક જોડ સમાંતર હોય તો તે ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહેવાય. કેવો કહેવાય? સમલંબ ચતુષ્કોણ કહેવાય. ચતુષ્કોણ કોઈ હોય એની અંદર જો સામસામેની બાજુઓ જે છે એની આ એક જ જોડ જો સમાંતર હોય તો ચતુષ્કોણ આપણે સમલંબ ચતુષ્કોણ કહેવાય. અહીંયા AB અને આ CD બે સમાંતર છે. આ AB આ સમાંતર CD, માટે આ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ કહેવાય. તો સમલંબ ચતુષ્કોણનો આપણને ખ્યાલ આવી ગયો. એના પછી સમાંતર બાજુ ચતુષ્કોણ લેશું. બધા ચતુષ્કોણો વિશે બેઝિક વાત છે એટલે યાદ રાખજો. બીજો આપણે લેશું સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની વાત કરીએ છીએ. તો મિત્રો એની પણ જો તમને જો આકૃતિ દોરીએ તો આવો કોઈ ચતુષ્કોણ હોય એને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહેશું. આ ABC અને D સામસામેની જોડ આ એક થઈ, આ બીજી થઈ. તો જે ચતુષ્કોણમાં સામસામેની બંને જોડ સમાંતર હોય એને આપણે સમલંબ એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ કહેશું. જે ચતુષ્કોણની અંદર સામસામેની બાજુની બંને જોડ સમાંતર હોય, બંને જોડ સામસામેની, તો અહીંયા જુઓ આ AB અને આ એક જોડ CD આ સમાંતર છે અને બીજી AD અને આ BC. તો આ બંને જોડ જુઓ, વ્યાખ્યા લખવાની સમાંતર બાજુ ચતુષ્કોણની કે જો કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બંને જોડ જો સમાંતર હોય તો આપણે એને સમાંતર બાજુ ચતુષ્કોણ તરીકે ઓળખીએ છીએ. આ બીજો ચતુષ્કોણ થયો સમાંતર બાજુ ચતુષ્કોણ. તો મિત્રો બે ચતુષ્કોણની આપણે વાત કરી. ત્રીજી વાત લંબચોરસની કરીએ. તો તમે બધી જ આકૃતિઓ પણ હવે જાણો છો કે ભાઈ આ લંબચોરસ આ પ્રમાણેનો હોય, જેમાં તમે જુઓ છો કે આ ABCD લંબચોરસ. તો લંબચોરસની વ્યાખ્યા શું? તો કે ભાઈ કોઈ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એની અંદર કોઈ એક ખૂણો જો કાટખૂણો હોય તો એને આપણે લંબચોરસ કહીએ. આમાં જો એક ખૂણો કાટખૂણો હશે તો બધા BC અને D બધા જ ખૂણા કાટખૂણા બનશે. એટલે જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં કોઈ પણ એક ખૂણો કાટખૂણો હોય તો આ ચતુષ્કોણને આપણે લંબચોરસ તરીકે ઓળખીએ. એવી જ રીતે જો ચોરસની વાત કરીએ, તો મિત્રો એ પણ આપણે આકૃતિ એક એવી જ આવે છે કે ચોરસની અંદર એક આની વિશેષતા એ છે કે ચારે ચાર બાજુના માપ સમાન હોય. ચોરસમાં આ ચારે ચાર બાજુના માપ સમાન હોય. તો જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં ચારેય બાજુના માપ સમાન હોય અને કોઈ એક ખૂણો કાટખૂણો હોય,
જો એક ખૂણો કાટખૂણો હશે એટલે બધા કાટખૂણા બની જશે. જે સમાંતર બાજુ ચતુષ્કોણની બાજુઓના માપ સરખા હોય અને એક ખૂણો કાટખૂણો હોય તો આપણે એને ચોરસ કહીએ. તો ચોરસ, લંબચોરસ, બીજું કે ભાઈ સમબાજુ ચતુષ્કોણ કે બધી બાજુઓના માપ સમાન હોય તો એને આપણે સમબાજુ ચતુષ્કોણ તરીકે ઓળખીએ. તો આ પ્રમાણે બધા જ ચતુષ્કોણનો તમને ખ્યાલ આવી ગયો. આ ચતુષ્કોણના પ્રકારોની વાત છે, એના ગુણધર્મો પણ અગત્યના છે. એક પ્રકાર એવો છે કે જેને પતંગાકાર ચતુષ્કોણ તરીકે ઓળખીએ, કે જે ચતુષ્કોણમાં પાસેની બાજુઓની બે જોડ સમાન હોય અને સામસામેની બાજુઓની જોડ અસમાન હોય એને આપણે પતંગાકાર ચતુષ્કોણ તરીકે ઓળખીએ છીએ. તો આ હતા ચતુષ્કોણના પ્રકારો. બરાબર, બધા જ પ્રકારો સહેલા છે, બધા જ બેઝિક રીતે આપણે યાદ રાખવાના છે. પછી ચતુષ્કોણના ગુણધર્મો છે, એમાં ચતુષ્કોણના જે ગુણધર્મોની જો વાત કરીશું તો મિત્રો એને માટે પેલા પ્રમેય 8.1 ને આપણે સમજીએ. આપણે ચતુષ્કોણના ગુણધર્મોમાં પ્રમેય 8.1 એવું અગત્યનું આપણું પ્રમેય છે મિત્રો. પ્રમેય 8.1 થી 8.10 સુધીના પ્રમેયોમાં એમાં આ વર્ષે પ્રમેય 8.1 સાબિતી સાથે આપણે કરવાનું છે. બાકીના જે પ્રમેયો છે એની માત્ર ને માત્ર પ્રતિજ્ઞા આપણે યાદ રાખવાની છે. તો પ્રમેય 8.1 જે આ વર્ષ માટે અગત્યનું પ્રમેય છે, પ્રમેય 8.1 અને સ્વાધ્યાય 8.1નો દાખલો પહેલો. આ બે આપણે યાદ રાખવાના, ખાસ કે આ પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વનું છે. તો પ્રમેય 8.1 શું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ, સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તમે દોરશો સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર, કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે. બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે છે. આ એની પ્રતિજ્ઞા છે. મિત્રો પ્રમેય અગત્યનો છે એટલે આપણે સમજીએ બરાબર શાંતિથી કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ એક વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે છે. તો પહેલાં હું એક આ પ્રમેય બરાબર સમજો, આકૃતિ દોરું છું. આ આપણો સમાંતર બાજુ ચતુષ્કોણ, એનું નામ આપું છું ABCD. જો મિત્રો બરાબર સમજો, ગોખવાની જરૂર નથી, માત્ર સમજજો. હવે અહીંયા તમે જુઓ છો કે મેં એક ચતુષ્કોણ દોર્યો છે સમાંતર. પક્ષમાં આપણે ખ્યાલ છે કે આપણે શું લખવું જોઈએ, પક્ષમાં આપેલી માહિતી આપણે લખીએ. તો અહીંયા ABCD એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપણને આપ્યો છે. ચતુષ્કોણ ABCD, ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ પક્ષમાં આપેલી માહિતી અને સાધ્યમાં સાબિત કરવાનું છે. તો સાબિતીમાં અહીંયા તમે જુઓ છો કે બે ત્રિકોણો છે. એક આ ઉપર એક ત્રિકોણ બન્યો છે, અહીંયા એક નીચે ત્રિકોણ બન્યો છે.
તો આપણે શું સાબિત કરવાનું છે? તો કે આ બંને ત્રિકોણો કેવા હોય કે એકરૂપ ત્રિકોણો બનાવવાના થાય. તો ત્રિકોણ એડીસી એકરૂપ ત્રિકોણ એબીસી. અને બીજો એક ત્રિકોણ જો તમે આ વિકર્ણ એસીને બદલે જો ડીબી વિકર્ણ દોરશો તો એડીબી ત્રિકોણ એડીબી એકરૂપ ત્રિકોણ ડીબીસી. આ બે ત્રિકોણો આપણે એકરૂપ સાબિત કરવાના થાય. સમાંતર બાજુ ચતુષ્કોણમાં આપણે એક વિકર્ણ દોર્યો છે અને બે ત્રિકોણોને આપણે એકરૂપ બતાવવાનું. જો આમાં કોઈ વસ્તુ ગોખવાની નથી, આ એની રીતે જ મેં આમાંથી જોઈને લખ્યું છે. હવે આવશે સાબિતી. મિત્રો અહીંયા જુઓ, સૌથી પહેલા આપણે જે આકૃતિ દોરી છે એનું વર્ણન લખવાનું કે ભાઈ આકૃતિની અંદર આપણે લખ્યું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી, સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી માં એસી વિકર્ણ દોરતા ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એડીસી બને છે. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એડીસી બને છે, જે આપણે આકૃતિમાંથી જોઈને લખ્યું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીમાં જો એક એસી વિકર્ણ આપણે દોરીએ તો આ બે ત્રિકોણ બને છે. હવે આપણે બીજા પાઠમાં થોડી આ આપેલી માહિતી લખી છે મિત્રો, બરાબર સમજતા જજો એટલે ગોખવું ન પડે. માત્ર અહીંયા આ બે જે ત્રિકોણ છે એમાં એસી આપણે 9મા ધોરણના 7મા પ્રકરણમાં આપણે વાત કરી હતી કે કોઈ બે સમાંતર રેખા હોય આ અને એને એક છેદિકા છેદતી હોય તો તેથી બનતા યુગ્મ કોણોની જોડ સમાંતર એટલે સમાન હોય છે. યુગ્મ કોણોની જોડ સમાન હોય છે. ઝેડ પ્રકારની આકૃતિ. તો મિત્રો જો આ બે ખૂણા ઝેડ પ્રકારની આકૃતિ એટલે આ બે સરખા. પછી જો તમે આ બે જોશો તો આ બે ખૂણા સરખા, એટલે આ બે ત્રિકોણોમાં બે ખૂણા ને આ તો કોમન એસી બાજુ, કોમન બાજુ છે એટલે એ એક બાજુ એટલે ખૂબ આખું શરત થઈ જાય. ખૂબ આખું શરત બરાબર સમજજો. તો અહીંયા આપણે કહી શકીએ કે એબી અને સીડી સમાંતર અને એસી એની છેદિકા છે. ચતુષ્કોણ એબીસીડીમાં એબી સમાંતર સીડી અને એસી તેની છેદિકા છે. એસી તેની છેદિકા છે એટલે તરત આપણે કહી શકીએ આ છેદિકા અને આ બે સમાંતર રેખા એટલે આ બંને ખૂણા એટલે આના ખૂણા. તેથી ખૂણો ડીસીએ બરાબર ખૂણો ડીસીએ ખૂણો બીએસી. આ બે સરખા થયા. આ બે ખૂણા મિત્રો વ્યવસ્થિત માત્ર લખવાની જ વાત છે. ડીસીએ અને બીએસી એકરૂપ થઈ ગયા. બરાબર જોજો, આ બે ખૂણા એકરૂપ થયા. તેવી જ રીતે જો એડી અને બીસી સમાંતર લઈએ, એડી સમાંતર બીસી અને એસી તેની છેદિકા હોય, એસી તેની છેદિકા છે, તો કયા ખૂણા થાય? આ બંને ખૂણા થાય. એટલે ડીએસી ખૂણો ડીએસી બરાબર આ બે ખૂણા બીસીએ એકરૂપ બે સરખા થાય.
આ બે ખૂણા સરખા થાય. DAC અને BCA આ બે ખૂણા, જો આ બે સમાંતર રેખા હોય અને આ એની છેદિકા હોય તો આ પણ થાય. આ એકને એક બંને સમાંતર રેખા હોય તો તમે જાણો છો કે આ બંને ખૂણા DCA અને BCA એટલે આ બંને ખૂણા સરખા થયા. બરાબર ખ્યાલ આવ્યો? હવે બંને બાજુથી તમે જે આ બંને ખૂણા બતાવ્યા છે એ બે સરખા. તો આગળ મિત્રો બરાબર જોજો કે ત્રિકોણ ABC અને ત્રિકોણ ADCમાં ત્રિકોણ ABC અને ત્રિકોણ ADCમાં બરાબર જુઓ કે બે ત્રિકોણમાં ખૂણો આ બંને જોશો કે DCA બરાબર BAC અને DCA બરાબર BAC અને એવી જ રીતે BCA બરાબર DAC. BCA બરાબર DAC બંને થયા. બરાબર જોયું? અને AC બરાબર CA આ બંને કોમન છે. એક જ આપણી બંને બાજુ એ કોમન સામાન્ય બાજુ થાય એટલે બે ત્રિકોણ માટે AC બરાબર CA એ કોમન બનશે. તો આના ઉપરથી તમે સમજી ગયા કે ખૂબ આખું શરતને આધારે આ બંને ત્રિકોણ ABC અને ત્રિકોણ ADC બે એકરૂપ થાય. શું કામ? તો કે ખૂણો, બાજુ અને ખૂ શરતને લીધે આપણે કહી શકીએ કે ત્રિકોણ ABC અને ત્રિકોણ ADC આ બે એકરૂપ થાય. એવી જ રીતે જો તમે આ DB વિકર્ણ લેશો તો આ બીજું આપણે સાબિત કરી શકશું. તો મિત્રો આ પ્રમેય 8.1 જે છે એમાં સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર આ બે જે મેં બરાબર બતાવ્યા ત્યાં તમારે બ્રેકેટમાં લખી નાખવાનું કે ભાઈ યુગ્મ કોણ છે. આ બે યુગ્મ કોણની જોડ સરખી હોય તો અગાઉના પ્રકરણોમાં આપણે ખૂબાખૂબ શરતને અનુસંધાને માત્ર ટૂંકો એવો પ્રમેય છે કે ભાઈ એક વિકર્ણ દોરવાનું. વિકર્ણ દોર્યા પછી તો આ બંને આમાંથી આપણે લખી શકીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણ દોરતા જે બે ત્રિકોણો બન્યા અને પછી આ બંને AB અને CD બે સમાંતર રેખા અને AC એનું વિકર્ણ થાય. એના ઉપરથી તમે બંને AB અને CD સમાંતર બતાવી અને AD અને BC સમાંતર બતાવી અને ખૂણા બતાવશો તો તમને ખૂબાખૂબ શરત પ્રમાણે આ પ્રમેય સાબિત કરી શકાય છે. તો મિત્રો આ પ્રમેય તમારી નોટની અંદર વ્યવસ્થિત લખજો, સમજજો. સ્વાધ્યાય 8.1 નો દાખલો પહેલો જે ચતુષ્કોણના ખૂણાઓના માપ શોધવાનો છે અને પ્રમેય 8.1 જે છે એ ખૂબ સરળ છે. મેં સાબિત કરી સમજાવી દીધો છે. આ બંને અગત્યના છે તો એ નોટમાં લખજો, સમજીને લખજો. એના ઉપરથી એની સાથે સાથે એના થોડાક ગુણધર્મોની વાત કરીએ. સાથે સાથે બીજી બે વાત આપી છે કે ભાઈ ખાસ કરીને એના જે ગુણધર્મો છે એ ગુણધર્મો પણ આપણે યાદ રાખવાના છે કે જે એના ગુણધર્મો છે એની અંદર આપણે આ પહેલો આ ગુણધર્મ જ કહેવાય કે ભાઈ
સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન હોય છે. બધી જ પ્રતિજ્ઞાઓ છે પ્રમેય 8.2થી માંડીને 8.10 સુધીની આ પ્રતિજ્ઞા યાદ રાખજો, સમજજો. બરાબર. સાથે સાથે 8.5 ગણિતમાં અને 8.6 8.5 જે છે ચતુષ્કોણ સમાંતર બાજુ થાય એની એક બીજી એક શરત છે કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે નહીં કોઈ એક જોડ સમાંતર હોય તો પણ એ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ બનશે. એ પણ અગત્યનું છે. સાથે સાથે 8.6માં મધ્યબિંદુ પ્રમેય આપ્યું છે. મધ્યબિંદુ પ્રમેય આ પણ સહેજ એમાં બરાબર તમને આપ્યું છે કે જો કોઈ પણ ત્રિકોણ હોય એની અંદર એના બી બાજુના મધ્યબિંદુ ને આપણે જોડીએ તો જે રેખાખંડ બને એ ત્રીજી બાજુને સમાંતર હોય છે. આ મધ્યબિંદુ પ્રમેય પણ આપણે માટે અગત્યનું છે કે ત્રિકોણના કોઈ પણ બે બાજુના મધ્યબિંદુને જોડતા તે ત્રીજી બાજુને સમાંતર બને છે. તો મિત્રો આ પણ બંને મુદ્દાઓ સાથે સાથે જોજો. બાકી આ વર્ષે ચતુષ્કોણની અંદર સ્વાધ્યાય 8.1નો પહેલો દાખલો અને પ્રમેય 8.1 બે અગત્યના બાકીના દાખલા આ વર્ષે કરવાના છે નહીં. બાકી ચતુષ્કોણ વિશે બેઝિક વાતો, એના ગુણધર્મો, એની વ્યાખ્યા, એના અંગો, ખૂણાઓ શોધવાના દાખલા, ચતુષ્કોણના પ્રકારો, આટલી વસ્તુ આપણે ધ્યાન દઈને કરશું તો આપણે તમામ પ્રશ્નોનો ઉત્તર આપી શકશું. તો અહીંયા ચતુષ્કોણ પ્રકરણ આપણે પૂર્ણ કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.